સીતારામ. હરે રામ 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 સીતારામ રામ રામ. 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 સીતારામ રામ રામ. સીતારામ રામ રામ. હરે રામ 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 રામ રામ. બોલીએ બાબા રામદેવ મહારાજ જય કી જય. દ્વારિકાધીશ ઈશ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. હિંગળાજ માત કી જય. પરબનામ પીર રની જય. અન્નપૂર્ણે અમર માત કી જય. મોણ પરાદા દાદા કી જય. હરિયો નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. ભગવાન દ્વારકાધીશ રામદેવજી મહારાજની પાવન કથામાં ભગવાનની બાળ લીલાઓનું વર્ણન ચાલુ. સવારની કથામાં આપણે જોયું કે ભગવાન કેમ લાખા વણજારાને પરસો બતાવે, ભગવાન ધીરે ધીરે એક પછી એક પરચો બતાવે. કોઈને સામથી, કોઈને ભેદથી, કોઈને દંડથી, પરચા બતાવે. રામદેવજી મહારાજના જીવન ચરિત્રની અંદર લખે છે કે ભગવાન ઠાકુરજીએ 52 પરસા પૂરેલા. એક દિવસનો સમય છે. ભગવાન અને તેના બાળ સખાઓ ગામની અંદર ગેડી દડે રમે. એમાં ભગવાનના પરમ મિત્ર સ્વારથિયા સુથાર એવા અનેક વિધ ભગવાનના બાળ સખાઓ પોકરણના પાદરની અંદર ગેડી દડાની રમત રમે. અને એ વખતે
5 પીર રામદેવજી મહારાજની ખ્યાતિ સાંભળી મક્કા, મદીના, મુલતાન, અજમેર વગેરે જગ્યાઓ પરથી 1,80,000 ઓલિયાઓ રામદેવજી મહારાજની પરીક્ષા કરવા માટે આવે. કેમ કે ધીરે ધીરે રામદેવજી મહારાજની ખ્યાતિ દેશ વિદેશની અંદર ફેલાવા લાગી. ભગવાન ઠાકુરજીને સૌ કોઈ માનવા લાગ્યા છે, કેમ કે દ્વારકાધીશનો અવતાર છે. ભગવાન રામદેવજી મહારાજ જે એ વખતમાં યવન લોકો જે હતા કે જે દોરા ધાગા માદળિયા મંતરતા, જે પીર પૂજા, જે કબર પૂજા અને સમાજને વિભાજિત કરનારી જે વિચારધારાઓ એ વિચારધારાઓ ઉપર લગામ મૂક્યો. રાજસ્થાન જે પોકરણ ઇલાકો છે તો 1947 ની અંદર ભારત દેશ આઝાદ થયો એટલે એક દેશમાંથી 2 દેશ થયા. નકર રામદેવજી મહારાજે જે જગ્યા ઉપર જન્મ લીધો ને સાહેબ, ત્યાંથી જ આ બધી વટાળ પ્રવૃત્તિઓ થતી. કેમ કે ત્યાંથી અફઘાનિસ્તાન નજીક થાય, ત્યાંથી પાકિસ્તાન નજીક થાય, જે યમન લોકો ભારત વર્ષની ભોળાઈ પ્રજાને ભરમાવી કોઈને સંપત્તિ આપી, કોઈને અર્થ આપી અને વટાળ પ્રવૃત્તિ ચાલતી. રામદેવજી મહારાજે સંપૂર્ણ નાબૂદી કરી. એટલે જે પીર પૂજાને માનનારા લોકો હતા એને થોડોક આંચકો લાગ્યો. કે હિન્દુની અંદર પીર હોય? કેમ કે રામદેવજી મહારાજના જીવન ચરિત્રમાં બતાવે કે ભગવાન ઠાકુરજી રે 18 વર્ણને એક કર્યા. જેને કોઈ બોલાવતું નહોતું, જેને કોઈ પાસે બેસાડતું નહોતું, એને સ્વયં ઠાકોરજી મહારાજે પાસે બેહાર્યા. કેમ કે જે નાનો વર્ણ હતો સાહેબ, ઈ વર્ણને યમન લોકો સામ દામ દંડ ભેદની નીતિથી ધર્મ પરિવર્તન કરાવી નાખતા. ત્યારે એક વિશેષ વર્ગ સમુદાય એને ભગવાનને પ્રાર્થના કરી કે હે ઠાકુર,
અમને કોઈ પાસે બોલાવતું નથી. ત્યારે રામદેવજી મહારાજ સ્વયં બોલેલા છે કે સાહેબ તમારો કોઈ નથી, એનો હું છું. યાદ રાખજો. ભગવાને તમામ વર્ણોને 18 વર્ણોને એક પંગતની અંદર બેસાડ્યા. રામદેવજી મહારાજનો મૂળ ઉદ્દેશ્ય જ સાહેબ એ હતો. આજ ભગવાનની પરીક્ષા કરવા માટે થઈ અને 5 પીરો આવે અને એની સાથે 1,80,000 ઓલિયાઓ પણ આવે. પોકરણમાં આવતા આ પીર રામદેવજી મહારાજ એમના બાળ સખાઓની સાથે ગેડી દડાની રમત રમે છે. ને ભગવાન આગેથી આવતા એ પીરોને ઓળખી જાય. પીરનો અર્થ શું થાય? પીર કોઈ એક જ્ઞાતિની અંદર નથી. આ યાદ રાખજો. નરસિંહ મહેતાએ કીધું, વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે. પીરનો અર્થ થાય છે કે જે બીજાનું દુઃખ હરે, એને પીર કહેવામાં આવે. જે બીજાના કષ્ટને દૂર કરે એને પીર કહેવામાં આવે. સાહેબ આપણો પરબનો પીર કહેવાય. કેમ કે કોઈ મેડિસિનનો યોગ નહોતો, કોઈ મોટી હોસ્પિટલો નહોતી સાહેબ, ક્યાંય કોઈ એવા ઇમરજન્સી વોર્ડ નહોતા. તઈ દેવીદાસ બાપુ કોઢિયાઓની પાસે બેહી અને સાહેબ બધાના કોઢને મટાડતા. એટલે એને પરબના પીર કીધા. બાકી ઈ અવતાર તો સ્વયં રામદેવજી મહારાજ દ્વારકાધીશ જ છે સાહેબ. પણ ત્યાં પીર પ્રગટ થાય. પીર એટલે કે જે બીજાના દુઃખને હરે, એનું નામ પીર. પાળિયાદમાં તમે જુઓ સાહેબ તો કે વિહળો પીર, અંજારમાં જાઓ તો કે જેસલ પીર, ધંધુકાની પાસે કેસરડી થયું સાહેબ. એક મેઘવાળ સમાજમાં થયા જોધલ પીર. પીર એટલે એક ડિગ્રી છે સાહેબ, કે જે સમાજની અંદરથી એવા રોગી લોકો છે, એવા દુખી લોકો છે, જેને કોઈ બોલાવતું નથી અને એને પોતાની પાસે બેહારે ને એને પીર કહેવામાં આવે છે. આજ એવા 5 પીર ભગવાન ઠાકુરજીની પરીક્ષા કરવા માટે થઈ ને પોકરણમાં આવ્યા. ભગવાન ઠાકુરજી એમને પ્રણામ કરે કે હે પીર બાપા, હે ઓલિયાઓ, મારા અહોભાગ્ય કહેવાય કે મક્કા, મદીના, મુલતાન, મકરાણમાંથી તમારી જેવા ફકીરોના અહીંયા ચરણની રજ પડી. પણ સાહેબ જ્યાં પાખંડ છે, જ્યાં ધતિંગ છે, ત્યાં અહંકાર વધારે છે.
ભગવાન એક વિનમ્રતા ભાવથી એનું સ્વાગત કરે છે. પણ જ્યાં દંભ છે, જ્યાં પાખંડ છે, એ માથું ક્યારેય સાહેબ નમતું નથી. ભગવાન પાંચ પીરોને આદર સત્કાર કરે. સ્વાર્થિયા સુથાર સાથે રહેનારા બીજા જે સખાઓ, એ સખાઓને રાજભવનની અંદર મોકલે છે અને ભગવાન કહે છે કે હે સખાઓ, આ પાંચ પીર ઓલિયાઓ આવ્યા છે, એની સાથે 1,80,000 ઓલિયાઓ છે. તો એમની સગવડતા માટે થઈ અને આપ રાજભવનની અંદર જાઓ અને રાજકોષની અંદર જાણ કરો. પાંચ પીરોને લઈ અને ભગવાન પોકરણમાં આવ્યા, રાજભવનની અંદર આવ્યા અને બેસાડવા માટે થઈને એક જાજમ આપી સાહેબ, 1.25 ફૂટની જાજમ આપી. રામદેવજી મહારાજ એક તર્ક બુદ્ધિથી સાહેબ એને જવાબ આપે. યાદ રાખજો, બુદ્ધિ પુરુષોનું એક લક્ષણ છે સાહેબ, એ ક્યારેય વાદ કે વિવાદની અંદર ઉતરતા નથી. એ પોતાના ભજનના બળથી સાહેબ પ્રમાણ આપી દે, પણ પકડનારો હોય એ પકડી લે. કેમ કે વાદ ને વિવાદમાં બુદ્ધ પુરુષો ક્યારેય ઉતરતા નથી. આ તો સ્વયં ઠાકુર છે સાહેબ, દ્વારકાધીશ. જેની કળાઓ છે, એ કળાઓને બતાવવા માટે થઈ અને એક 1.25 ફૂટની ખાલી જાજમ આપે. મક્કાના પીરને કીધું છે કે પીર બાપા આપ બેસો. મક્કાના પીર બાપા બેઠા, ત્યાં 1.25 ફૂટ જાજમ વધી. બીજા પીર બેઠા તો જાજમ વધી. એમ થતા 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 1,80,000 ઓલિયા બેઠા ને તોય સાહેબ 1.25 ફૂટ જાજમ વધી. અને આ કૌસ્તુભ જોયું ને તો એ પીરાયોની અંદર ધીરજ રહીને કે સાહેબ આ વાદ વગર કે વિવાદ વગર આપણે હજી કાંઈ વાત કરી નથી. આપણે તો આનું પારીખું કરવા માટે થઈને આવ્યા થાય. આને તો એક 1.25 ફૂટ જાજમમાં 1,80,000 ઓલિયાઓને બેસાડી દીધા. સાહેબ એને સ્વયં પોતાના ઉપર વિશ્વાસ ન રહ્યો, કારણ કે સામે સત્યને ભાળ્યું. પછી 5 પીરોએ અંદર અંદર મંત્રણા કરી કે હજી રામદેવને ખોટો પાડવો હોય આપણે તો હવે શું કરવું? તો કે આપણે એક પછી એક અલગ અલગ મિષ્ટાન માંગીએ. ખબર પડી જાય છે કે પીર છે કે નથી, કે કોઈ જાદુઈ તાંત્રિક વ્યક્તિ છે કે નહીં, એમ ખબર પડી જાય. એક 1,80,000 ઓલિયાઓએ મંત્રણા કરી અને અલગ અલગ ભોજનને માગ્યું. બધાને ભોજન કરવા માટે થઈને બેસાડ્યા. ભગવાને અજમલજી રાજાની પાસેથી જે ભગવાન શિવે અલખની જોડી આપી હતી સાહેબ, આ જોડી ફેરવવાનો રિવાજ છે ને સાહેબ, એ આટલે છે. યાદ રાખજો, કારણ કે જોડીની અંદર અન્નપૂર્ણા સિદ્ધ છે. ભગવાને એ જોડીને મંગાવી છે અને અજમલજીએ એ જોડી આપી છે. રામદેવજી મહારાજે ભગવાન શિવનું નામ લઈ અને માં અન્નપૂર્ણાને યાદ કર્યા છે. અન્નપૂર્ણે સદાપૂર્ણે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધર્થમ ભિક્ષામ દેહીમાં પાર્વતી.
અને ભગવાન સ્વયં પીરસવા માટે થઈને ઉતર્યા. પ્રથમ પીરે કીધું કે મારે બરફી ખાવી. જોજો સાહેબ, વિચાર કરજો, ભગવાનને પાસા પાડવા માટે થઈને બધાએ રમત કરી હતી. કોઈ કે મારે ખીર ખાવી, કોઈ કે મારે હલવો ખાવો, કોઈ કે મારે મોહનથાળ ખાવો. એમ ભગવાન એક એક પીરને પીરસતા પીરસતા 1,80,000 ઓલિયાઓને પીરસ્યું, તોય આ જોળીમાંથી ટુકડો ખૂટ્યો નહોતો. તોય જોળીમાંથી અન્ન પ્રગટ થતું હતું. અને એક જોળીમાંથી 1,80,000 ઓલિયાઓને જમાડ્યા. ત્યાં ઓલિયાઓને પોતાના ઈષ્ટ ઉપર વિશ્વાસ ન રહ્યો. કે આપણે કોઈ પણ રીતે રામદેવને પાછો તો પાડવો પડશે. ગમે એમ કરો, ગમે એ મંત્રણા કરો, એટલે ઓલિયા હોય કીધું છે કે હે પ્રભુ, અમારે અમારા વિસ્તારમાં જવું છે, તો અમને ત્યાં પહોંચાડો. અમે ગમે એમ કરશું તોય તમને પહોંચી શકવાના નથી. હવે અમને અમારી ઉપર વિશ્વાસ નથી. મેં પહેલા પણ કીધું કે બુદ્ધ પુરુષો ક્યારેય વાદ કે વિવાદમાં ઉતરતા નથી. બુદ્ધ પુરુષ, પરમ બ્રહ્મનિષ્ઠ પુરુષ ક્યારેય ઊંચ નીચનો ભેદ કરતા નથી. આટલા પરસા બતાવે છે તોય ભગવાન બે હાથ જોડીને વિનમ્ર ભાવથી ઉભા છે પીર ઓલિયાઓની સામે. ઓલિયાએ વિચાર કર્યો કે હવે આને આપણે પીરાઈની ડિગ્રી આપવી પડશે, નકર આપણને કોઈ ખોટા ગણશે. હવે છેલ્લું આપણી પાસે ઈ બાનું રહ્યું. એટલે 1,80,000 ઓલિયા હોય અંદરો અંદર સંધિ કરી, અંદરો અંદર મંત્રણાઓ કરી કે શું નામ આપવું. એમાં મક્કાના પીર અને મદીનાના પીર રામદેવજી મહારાજના નામ ઉપરથી રામા પીર એવું નામકરણ આપ્યું. બોલીએ રામા પીરની જય. કે હે ઠાકુર, અમે તમને આજથી રામા પીર નામ, તમને લીલી ધજા ચડશે, તમને લોબાનનો ધૂપ થાય, તમને ખીર અને ચૂરમું બેયનો પ્રસાદ લાગશે, મણિંદો. એવી વિધિ વિધાન બતાવે. 5 પીર રામદેવજી મહારાજ જ્યારે મૂળ સનાતન ધર્મનો, વૈદિક ધર્મનો, મહાધર્મનો સત્સંગ કરે છે. સત્સંગ કર્યા પછી રામદેવજી મહારાજ યથા યોગ્ય દક્ષિણા આપી અને એ ઓલિયાઓને વિદાય કરે છે. સાહેબ, એમાં મક્કાના પીર જે છે ઈ કહે છે કે મારે અહીંયાથી ઉડતા જવું. એટલે ભગવાન એક
પીપર છે, પીપર. અને પીપરની ડાળની ઉપર 5 પીરને બેસાડે છે અને ભગવાન એ ડાળને ઉડાડે છે સાહેબ. ભાવનગર જિલ્લાનું ગઢડા તાલુકાનું નિંગાળા ગામ સાહેબ, કદાચ કોઈ નામ સાંભળ્યું હોય. નિંગાળા રેલવે સ્ટેશન. અને ઈ નિંગાળા ગામની અંદર પેલા રાજમાર્ગમાં રજવાડાના સમયમાં, જાજો સમય નથી થયો સાહેબ, હજી હમણાંની જ વાત, 60-65 વર્ષ જ થયા છે. પેલા ભાવનગર થી સુરેન્દ્રનગર જૂની કોલસા વાળી ગાડી હાલતી, રેલવે સ્ટ્રીમ એન્જિન. અને નિંગાળા ગામની આજુબાજુના કોઈ 5 છોકરાઓને સણોસરા ની પાસે સાંઢીડા મહાદેવ કહેવાય, ત્યાં મેળો ભરાય છે. હવે એ મેળામાં જાવ, પણ એ છોકરાઓને થોડોક ગાડીનો જે સમય હતો એ સમય પ્રમાણે આવતા થોડુંક મોડું થયું એટલે ગાડી વહી ગઈ. ગાડી ગઈ, એમાં એક ગામનો ટપાલી હતા અને એ ટપાલીનું કામ રોજ ગાડીમાં થેલા આવે, એ થેલા લેવા જાય અને મૂકવા જાય. એમાં રેલવે સ્ટેશન ઉપર એને જોયું છે કે છોકરા રોવે છે. 5-7 છોકરાઓ હતા, એ રોતા. એને રડવાનું કારણ પૂછ્યું કે કેમ તમે રડો છો? તો એને એ ટપાલીને વાત કરી છોકરાઓએ કે અમારે સાંઢીડા મહાદેવના મેળામાં જવું હતું, પણ ટ્રેન વહી ગઈ, હવે અહીંથી વાહન કાંઈ મળે નહીં. અમારી હારે જે સાથીઓ, જે બીજા અમારા મિત્રો હતા, એ બધા વૈયા ગયા. એટલે રડવું એટલે આવે. તો એ ટપાલીએ કીધું કે કોઈ વાંધો નહીં, કોઈ ચિંતા ના કરો, હું તમને ટ્રેનની પહેલા પહોંચાડી દઉં. તો એટલે છોકરાઓ કહે છે કે દાદા એવી શું કામ મશ્કરી કરો છો? એક તો અમે દુખી છીએ અને તમે મશ્કરી કરો છો, ટ્રેનની પહેલા થોડું પહોંચાય. ત્યાં બાજુમાં લીમડાના ઝાડનું થળિયું પીડ્યું હતું, એક ડાળ. અને એ ડાળ હતી ને, એ ડાળની ઉપર 5 કે 7 છોકરાઓ હતા ને, ઘોડો પલાંગીને બેહાડ્યા હતા. અને એ ટપાલીએ કઈક મંત્ર ભણ્યો કે કોઈ પણ સાધના કે સિદ્ધિથી ઈ લીમડાની ડાળ, ઈ થળિયાને ઉડાડ્યું અને સાહેબ હાંઢીડાની અંદર ઈ લીમડાના ડાળને પહોંચાડી દીધી. અને એ છોકરાઓ ઓલા ટ્રેનમાં આવવાના હતા ને, પેલા એ છોકરાઓ ત્યાં પહોંચી ગયા હતા. એ ઉડાડનારો હતો સાહેબ મોહમ્મદભાઈ છેલ, જાદુગર જેને કીધું, મોહમ્મદ છેલ. જો એક જાદુગર લીમડાની ડાળ ઉડાડીને જો સાહેબ આ બાજુથી પેલે પાર પહોંચાડી શકતો હોય, તો આ તો અખિલ બ્રહ્માંડનો માલિક છે સાહેબ. કેમ ડાળ મક્કા ને મદીનામાં ન પહોંચે? મારો કહેવાનો આખો તાત્પર્ય કે ભગવાને એ ડાળને ઉડાડી અને 5 પીરને અજમેર, મક્કા, મદીના, એમ જે પીર જે જગ્યાના હતા ત્યાં ત્યાં ઉતાર્યા. જે દ્રૌપદીની સાડી વધારી શકે ભાઈ, એ ડાળ પણ ઉડાડી શકે. યાદ રાખજો, મક્કા અને મદીના હમણાં 20 કે 25 વર્ષની અંદર જ સાહેબ ત્યાં થોડોક સુધારો થઈ ગયો, ત્યાં નવું બાંધકામ થઈ ગયું. નકર જે હજ પઢવા માટે જાતા તો એને તમે પૂછો ને તો કહેતા કે હા ત્યાં એક પીપર ઉગેલી હતી. અત્યારે નથી, અત્યારે કાઢી નાખી, નવું ડેવલપિંગ બધું થઈ ગયું બાંધકામ. એટલે એમ
પાંચ પીરને ભગવાન ઠાકુરજીએ જે જગ્યાના ઓલિયાઓ હતા એ જગ્યા ઉપર મોકલ્યા છે. આવી અનેક વિધ લીલાઓ ભગવાન ધીરે ધીરે કરતા જાય અને જેમ જેમ લીલાઓ કરતા જાય છે એમ એમ ભગવાનની ખ્યાતિ ફેલાતી જાય. એક દિવસનો સમય છે. ભગવાન રામદેવજી મહારાજ રાજભવનની અંદર બેઠા છે. અને એમાં કોઈ કવિરાજે આવી અને ભગવાનને બિરદાવ્યા કે હે દ્વારકાધીશ, હે બ્રહ્મનિષ્ઠ પુરુષ, હે ક્ષત્રિય કુળની અંદર અવતાર ધારણ કરનાર પુરુષ, તમારી જેવા મહાપુરુષો અહીં હયાત હોય, તમારા તુમર કુળનો ઇતિહાસ જોતા સાહેબ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલનું જેને બિરુદ મળેલું છે એવું હે તુમરાઓ તમારી અહીંયા બેઠક હોય અને તમારા રાજ્યના સીમાડાની અંદર ભૈરવ નામનો રાક્ષસનો એટલો બધો ત્રાસ હોય. ભગવાને આ કવિરાજની વાત સાંભળી ત્યાં એકદમ આંખને લાલ કરી છે સાહેબ. ભગવાનની ભુજાઓ હતી ફરકવા લાગી. ભગવાન એકદમ ક્રોધમય થયા. અજમલજી મહારાજ કવિરાજને ના પાડે છે કે તમે રહેવા દો, તમે ભગવાનને બિરદાવવા રહેવા દો, રાજકુમારને બિરદાવવા રહેવા દો, કેમ કે હજી અમારો રાજકુમાર નાનો છે પણ બનવા યોગ્ય છે. ભગવાનની બધી આ લીલા છે. ભગવાનને ભૈરવનો ઉદ્ધાર કરવો, પણ માં મેણા દે બહાર નીકળવા દેતા નથી. અને કવિરાજે ભગવાનને બિરદાવ્યા પછી અજમલજી મહારાજ પણ રામદેવજી મહારાજની ઉપર ચોકી પહેરો રાખે છે કે કદાચ રામદેવ ભૈરવ ભૂમિમાં જશે અને ભૈરવની સામે યુદ્ધ કરશે તો હજી અમારો બાળક તો એકદમ નાનો છે. એટલે ભગવાનને એક રૂમની અંદર એક મહેલનો જે રાજભવન છે રાજભવનની અંદર પૂરી દીધા. ભગવાન મૂંઝાણા છે મહેલની અંદર બેઠા બેઠા કે હવે શું કરવું. હું માને પણ નથી કહી શકું એમ કે મારા ભૈરવનો ઉદ્ધાર કરવા માટે થઈને જાવું, કેમ કે માં હૃદય છે, માં મને જવા નહીં દે, કેમ કે માં હજી મારી શક્તિને જાણતી નથી. પિતાજી છે ઈ પણ મને જવા નહીં દે. એટલે ભગવાને એક લીલા કરી છે. ગાયોને ચરાવવા માટે થઈને જવાનું એક બાનું કર્યું છે. અને રામદેવ કથામાં લખે છે એવા કાંદ હે રે કામળને હાથમાં ગેલિયો એવા કાંદે રે કામળને હાથમાં ગેલિયો રે. એવા કાંધે રે કમળને હાથમાં ગેલિયો રે.
ભગવાન વગેરે જગ્યાઓ પરથી 1,80,000 ઓલિયાઓ રામદેવજી મહારાજની પરીક્ષા કરવા માટે આવે. કેમ કે ધીરે ધીરે રામદેવજી મહારાજની ખ્યાતિ દેશ વિદેશની અંદર ફેલાવા લાગી. ભગવાન ઠાકુરજીને સૌ કોઈ માનવા લાગ્યા છે, કેમ કે દ્વારકાધીશનો અવતાર છે. ભગવાન રામદેવજી મહારાજ જે એ વખતમાં યવન લોકો જે હતા કે જે દોરા ધાગા માદળિયા મંતરતા, જે પીર પૂજા, જે કબર પૂજા અને સમાજને વિભાજિત કરનારી જે વિચારધારાઓ એ વિચારધારાઓ ઉપર લગામ મૂક્યો. રાજસ્થાન જે પોકરણ ઇલાકો છે તો 1947 ની અંદર ભારત દેશ આઝાદ થયો એટલે એક દેશમાંથી બે દેશ થયા. નકર રામદેવજી મહારાજે જે જગ્યા ઉપર જન્મ લીધો ને સાહેબ, ત્યાંથી જ આ બધી વટાળ પ્રવૃત્તિઓ થતી. કેમ કે ત્યાંથી અફઘાનિસ્તાન નજીક થાય, ત્યાંથી પાકિસ્તાન નજીક થાય. જે યમન લોકો ભારત વર્ષની ભોળાઈ પ્રજાને ભરમાવી, કોઈને સંપત્તિ આપી, કોઈને અર્થ આપી અને વટાળ પ્રવૃત્તિ ચાલતી. રામદેવજી મહારાજે સંપૂર્ણ નાબૂદી કરી. એટલે જે પીર પૂજાને માનનારા લોકો હતા એને થોડોક આંચકો લાગ્યો. કે હિન્દુની અંદર પીર હોય? કેમ કે રામદેવજી મહારાજના જીવન ચરિત્રમાં બતાવે કે ભગવાન ઠાકુરજી રે 18 વર્ણને એક કર્યા. જેને કોઈ બોલાવતું નહોતું, જેને કોઈ પાસે બેસાડતું નહોતું, એને સ્વયં ઠાકોરજી મહારાજે પાસે બેહાર્યા. કેમ કે જે નાનો વર્ણ હતો સાહેબ, ઈ વર્ણને યમન લોકો સામ દામ દંડ ભેદની નીતિથી ધર્મ પરિવર્તન કરાવી નાખતા. ત્યારે એક વિશેષ વર્ગ સમુદાય એને ભગવાનને પ્રાર્થના કરી કે હે ઠાકુર, અમને કોઈ પાસે બોલાવતું નથી. ત્યારે રામદેવજી મહારાજ સ્વયં બોલેલા છે કે સાહેબ તમારો કોઈ નથી, એનો હું છું. યાદ રાખજો.
ભગવાને તમામ વર્ણોને 18 વર્ણોને એક પંગતની અંદર બેસાડ્યા. રામદેવજી મહારાજનો મૂળ ઉદ્દેશ્ય જ સાહેબ એ હતો. આજ ભગવાનની પરીક્ષા કરવા માટે થઈ અને 5 પીરો આવે અને એની સાથે 1,80,000 ઓલિયાઓ પણ આવે. પોકરણમાં આવતા આ પીર રામદેવજી મહારાજ એમના બાળ સખાઓની સાથે ગેડી દડાની રમત રમે છે. ને ભગવાન આગેથી આવતા એ પીરોને ઓળખી જાય. પીરનો અર્થ શું થાય? પીર કોઈ એક જ્ઞાતિની અંદર નથી. આ યાદ રાખજો. નરસિંહ મહેતાએ કીધું, વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે. પીરનો અર્થ થાય છે કે જે બીજાનું દુઃખ હરે, એને પીર કહેવામાં આવે. જે બીજાના કષ્ટને દૂર કરે એને પીર કહેવામાં આવે. સાહેબ આપણો પરબનો પીર કહેવાય. કેમ કે કોઈ મેડિસિનનો યોગ નહોતો, કોઈ મોટી હોસ્પિટલો નહોતી સાહેબ, ક્યાંય કોઈ એવા ઇમરજન્સી વોર્ડ નહોતા. તઈ દેવીદાસ બાપુ કોઢિયાઓની પાસે બેહી અને સાહેબ બધાના કોઢને મટાડતા. એટલે એને પ્રભના પીર કીધા. બાકી ઈ અવતાર તો સ્વયં રામદેવજી મારા દ્વારકાધીશ જ છે સાહેબ. પણ ત્યાં પીર પ્રગટ થાય. પીર એટલે કે જે બીજાના દુઃખને હરે, એનું નામ પીર. પાળિયાદમાં તમે જુઓ સાહેબ તો કે વિહળો પીર, અંજારમાં જાઓ તો કે જેસલ પીર, ધંધુકાની પાસે કેસરડી થયું સાહેબ. એક મેઘવાળ સમાજમાં થયા જોધલ પીર. પીર એટલે એક ડિગ્રી છે સાહેબ, કે જે સમાજની અંદરથી એવા રોગી લોકો છે, એવા દુખી લોકો છે, જેને કોઈ બોલાવતું નથી અને એને પોતાની પાસે બેહારે ને એને પીર કહેવામાં આવે છે. આજ એવા 5 પીર ભગવાન ઠાકુરજીની પરીક્ષા કરવા માટે થઈ ને પોકરણમાં આવ્યા. ભગવાન ઠાકુરજી એમને પ્રણામ કરે કે હે પીર બાપા, હે ઓલિયાઓ, મારા અહોભાગ્ય કહેવાય કે મક્કા, મદીના, મુલતાન, મકરાણમાંથી તમારી જેવા ફકીરોના અહીંયા ચરણની રજ પડી. પણ સાહેબ જ્યાં પાખંડ છે, જ્યાં ધતિંગ છે, ત્યાં અહંકાર વધારે છે. ભગવાન એક વિનમ્રતા ભાવથી એનું સ્વાગત કરે છે. પણ જ્યાં દંભ છે, જ્યાં પાખંડ છે, એ માથું ક્યારેય સાહેબ નમતું નથી.
ભગવાન પાંચ પીરોને આદર સત્કાર કરે. સ્વાર્થિયા સુથાર સાથે રહેનારા બીજા જે સખાઓ, એ સખાઓને રાજભવનની અંદર મોકલે છે અને ભગવાન કહે છે કે હે સખાઓ, આ પાંચ પીર ઓલિયાઓ આવ્યા છે, એની સાથે 1,80,000 ઓલિયાઓ છે. તો એમની સગવડતા માટે થઈ અને આપ રાજભવનની અંદર જાઓ અને રાજકોષની અંદર જાણ કરો. પાંચ પીરોને લઈ અને ભગવાન પોકરણમાં આવ્યા, રાજભવનની અંદર આવ્યા અને બેસાડવા માટે થઈને એક જાજમ આપી સાહેબ, 1.25 ફૂટની જાજમ આપી. રામદેવજી મહારાજ એક તર્ક બુદ્ધિથી સાહેબ એને જવાબ આપે. યાદ રાખજો, બુદ્ધિ પુરુષોનું એક લક્ષણ છે સાહેબ, એ ક્યારેય વાદ કે વિવાદની અંદર ઉતરતા નથી. એ પોતાના ભજનના બળથી સાહેબ પ્રમાણ આપી દે, પણ પકડનારો હોય એ પકડી લે. કેમ કે વાદ ને વિવાદમાં બુદ્ધ પુરુષો ક્યારેય ઉતરતા નથી. આ તો સ્વયં ઠાકુર છે સાહેબ, દ્વારકાધીશ. જેની કળાઓ છે એ કળાઓને બતાવવા માટે થઈ અને એક 1.25 ફૂટની ખાલી જાજમ આપે. મક્કાના પીરને કીધું છે કે પીર બાપા આપ બેસો. મક્કાના પીર બાપા બેઠા, ત્યાં 1.25 ફૂટ જાજમ વધી. બીજા પીર બેઠા તો જાજમ વધી. એમ થતા 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 1,80,000 ઓલિયા બેઠા ને તોય સાહેબ 1.25 ફૂટ જાજમ વધી. અને આ કૌસ્તુભ જોયું ને તો એ પીરાયોની અંદર ધીરજ રહીને કે સાહેબ આ વાદ વગર કે વિવાદ વગર આપણે હજી કરી નથી. આપણે તો આનું પારીખું કરવા માટે થઈને આવ્યા થાય ને આને તો એક 1.25 ફૂટ જાજમમાં 1,80,000 ઓલિયાઓને બેસાડી દીધા. સાહેબ એને સ્વયં પોતાના ઉપર વિશ્વાસ ન રહ્યો, કારણ કે સામે સત્યને ભાળ્યું. પછી 5 પીરોએ અંદર અંદર મંત્રણા કરી કે હજી રામદેવને ખોટો પાડવો હોય આપણે તો હવે શું કરવું? તો કે આપણે એક પછી એક અલગ અલગ મિષ્ટાન માંગીએ. ખબર પડી જાય છે કે પીર છે કે નથી, કે કોઈ જાદુઈ તાંત્રિક વ્યક્તિ છે કે નહીં, એમ ખબર પડી જાય. એક 1,80,000 ઓલિયાઓએ મંત્રણા કરી અને અલગ અલગ ભોજનને માગ્યું. બધાને ભોજન કરવા માટે થઈને બેસાડ્યા. ભગવાને અજમલજી રાજાની પાસેથી જે ભગવાન શિવે અલખની જોડી આપી હતી સાહેબ, આ જોડી ફેરવવાનો રિવાજ છે ને સાહેબ, એ આટલે છે, યાદ રાખજો, કારણ કે જોડીની અંદર અન્નપૂર્ણા સિદ્ધ છે. ભગવાને ઈ જોડીને મંગાવી છે અને અજમલજીએ ઈ જોડી આપી છે. રામદેવજી મહારાજે ભગવાન શિવનું નામ લઈ અને માં અન્નપૂર્ણાને યાદ કર્યા છે. અન્નપૂર્ણે સદાપૂર્ણે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધર્થમ ભિક્ષામ દેહીમાં પાર્વતી. અને ભગવાન સ્વયં પીરસવા માટે થઈને ઉતર્યા. પ્રથમ પીરે કીધું કે મારે બરફી ખાવી. જોજો સાહેબ, વિચાર કરજો, ભગવાનને પાસા પાડવા માટે થઈને બધાએ રમત કરી હતી. કોઈ કે મારે ખીર ખાવી, કોઈ કે મારે હલવો ખાવો,
કોઈ કે મારે મોહનથાળ ખાવો, એમ ભગવાન એક એક પીરને પીરસતા પીરસતા 1,80,000 ઓલિયાઓને પીરસ્યું તોય આ જોળીમાંથી ટુકડો ખૂટ્યો નહોતો, તોય જોળીમાંથી અન્ન પ્રગટ થતું હતું. અને એક જોળીમાંથી 1,80,000 ઓલિયાઓને જમાડ્યા. ત્યાં ઓલિયાઓને પોતાના ઈષ્ટ ઉપર વિશ્વાસ ન રહ્યો. કે આપણે કોઈ પણ રીતે રામદેવને પાછો તો પાડવો પડશે, ગમે એમ કરો, ગમે એ મંત્રણા કરો, એટલે ઓલિયા હોય કીધું છે કે હે પ્રભુ, અમારે અમારા વિસ્તારમાં જવું છે તો અમને ત્યાં પહોંચાડો. અમે ગમે એમ કરશું તોય તમને પહોંચી શકવાના નથી. હવે અમને અમારી ઉપર વિશ્વાસ નથી. મેં પહેલા પણ કીધું કે બુદ્ધ પુરુષો ક્યારેય વાદ કે વિવાદમાં ઉતરતા નથી. બુદ્ધ પુરુષ, પરમ બ્રહ્મનિષ્ઠ પુરુષ ક્યારેય ઊંચ નીચનો ભેદ કરતા નથી. આટલા પરસા બતાવે છે તોય ભગવાન બે હાથ જોડીને વિનમ્ર ભાવથી ઉભા છે પીર ઓલિયાઓની સામે. ઓલિયાએ વિચાર કર્યો કે હવે આને આપણે પીરાઈની ડિગ્રી આપવી પડશે, નકર આપણને કોઈ ખોટા ગણશે. હવે છેલ્લું આપણી પાસે ઈ બાનું રહ્યું. એટલે 1,80,000 ઓલિયા હોય અંદરો અંદર સંધિ કરી, અંદરો અંદર મંત્રણાઓ કરી કે શું નામ આપવું. એમાં મક્કાના પીર અને મદીનાના પીર રામદેવજી મહારાજના નામ ઉપરથી રામા પીર એવું નામકરણ આપ્યું. બોલીએ રામા પીરની જય. કે હે ઠાકોર, અમે તમને આજથી રામા પીર નામ, તમને લીલી ધજા ચડશે, તમને લોબાનનો ધૂપ થાય, તમને ખીર અને ચૂરમું બેયનો પ્રસાદ લાગશે, મણિંદો. એવી વિધિ વિધાન બતાવે. 5 પીર રામદેવજી મહારાજ જ્યારે મૂળ સનાતન ધર્મનો, વૈદિક ધર્મનો, મહાધર્મનો સત્સંગ કરે છે. સત્સંગ કર્યા પછી રામદેવજી મહારાજ યથા યોગ્ય દક્ષિણા આપી અને એ ઓલિયાઓને વિદાય કરે છે. સાહેબ, એમાં મક્કાના પીર જે છે ઈ કહે છે કે મારે અહીંયાથી ઉડતા જવું છે. એટલે ભગવાન એક પીપર છે, પીપર, અને પીપરની ડાળની ઉપર 5 પીરને બેસાડે છે અને ભગવાન એ ડાળને ઉડાડે છે. ભાવનગર જિલ્લાનું
ગઢડા તાલુકાનું નિંગાળા ગામ સાહેબ, કદાચ કોઈ નામ સાંભળ્યું હોય. નિંગાળા રેલવે સ્ટેશન. અને ઈ નિંગાળા ગામની અંદર પેલા રાજમાર્ગમાં રજવાડાના સમયમાં, જાજો સમય નથી થયો સાહેબ, હજી હમણાંની જ વાત, 60-65 વર્ષ જ થયા છે. પેલા ભાવનગર થી સુરેન્દ્રનગર જૂની કોલસા વાળી ગાડી હાલતી, રેલવે સ્ટ્રીમ એન્જિન. અને એ નિંગાળા ગામની આજુબાજુના કોઈ 5 છોકરાઓને સણોસરા ની પાસે સાંઢીડા મહાદેવ કહેવાય, ત્યાં મેળો ભરાય છે. હવે એ મેળામાં જાવ, પણ એ છોકરાઓને થોડોક ગાડીનો જે સમય હતો એ સમય પ્રમાણે આવતા થોડુંક મોડું થયું એટલે ગાડી વહી ગઈ. ગાડી ગઈ, એમાં એક ગામનો ટપાલી હતા, અને એ ટપાલીનું કામ રોજ ગાડીમાં થેલા આવે, એ થેલા લેવા જાય અને મૂકવા જાય. એમાં રેલવે સ્ટેશન ઉપર એને જોયું છે કે છોકરા રોવે છે, 5-7 છોકરાઓ હતા, એ રોતા. એને રડવાનું કારણ પૂછ્યું કે કેમ તમે રડો છો? તો એને એ ટપાલીને વાત કરી છોકરાઓએ કે અમારે સાંઢીડા મહાદેવના મેળામાં જવું હતું, પણ ટ્રેન વહી ગઈ, હવે અહીંથી વાહન કાંઈ મળે નહીં. અમારી હારે જે સાથીઓ, જે બીજા અમારા મિત્રો હતા, એ બધા વૈયા ગયા. એટલે રડવું એટલે આવે. તો એ ટપાલીએ કીધું કે કોઈ વાંધો નહીં, કોઈ ચિંતા ના કરો, હું તમને ટ્રેનની પહેલા પહોંચાડી દઉં. તો એટલે છોકરાઓ કહે છે કે દાદા એવી શું કામ મશ્કરી કરો છો? એક તો અમે દુખી છીએ અને તમે મશ્કરી કરો છો, ટ્રેનની પહેલા થોડું પહોંચાય. ત્યાં બાજુમાં લીમડાના ઝાડનું થડિયું પીડ્યું હતું, એક ડાળ. અને એ ડાળ હતી ને, એ ડાળની ઉપર 5 કે 7 છોકરાઓ હતા ને, ઘોડો પલાંગીને બેહાડ્યા હતા. અને એ ટપાલીએ કઈક મંત્ર ભણ્યો કે કોઈ પણ સાધના કે સિદ્ધિથી ઈ લીમડાની ડાળ, એ થળિયાને ઉડાડ્યું. અને સાહેબ હાંઢીડાની અંદર ઈ લીમડાના ડાળને પહોંચાડી દીધી. અને એ છોકરાઓ ઓલા ટ્રેનમાં આવવાના હતા ને, પેલા એ છોકરાઓ ત્યાં પહોંચી ગયા હતા. એ ઉડાડનારો હતો સાહેબ મોહમ્મદભાઈ છેલ, જાદુગર જેને કીધું, મોહમ્મદ છેલ. જો એક જાદુગર લીમડાની ડાળ ઉડાડીને જો સાહેબ